हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બટર મસાલા છોલે બનાવીશું। એના માટે મેં આવી રીતે 8 કલાક ચણા પલાળી 5 સીટી મારીને બાફી લીધા છે। બહુ સરસ મજા ચણા બફાઈ ગયા છે। એક મોટું ટામેટું લીધું છે, 4-5 નંગ લીલા મરચાં લીધા છે, એક મોટી ડુંગળી લીધી છે, તમાલપત્ર લીધું છે અને લસણ લીધું છે સમારીને 2 ચમચી એટલું। અને આ સૂકા મસાલા લીધા છે, એ આપણે વાટી નાખવાના છે ખાંડણીના અંદર। લસણ લીધું છે, જીરું લીધું છે, ધાણા લીધા છે, मोटी इलायची लीधी है, नानी इलायची लीधी है, आदूनो टुकड़ो लीधो है, मरी लीधी है, 4 नंग लविंग लीधा है, जावेत्री लीधी है अने बादिया लीधा है। बधा ज आपणे वाटी नाखवाना छे मसाला अने पछी छोलेना अंदर नाखवाना छे। बहुत सरस मजानी आ सब्जी बनशे आपणी। मित्रों तमे जोई शको छो मैं बटर गरम मूकी दीधुं छे। बटर आपणुं गरम थई रह्युं छे। बहुत टेस्टी बनशे आ सब्जी आपणी। बटर सरस मजानुं गरम थई गयुं छे। जीरुं नाखीशुं, લીલા મરચાં નાખીશું, સમારેલું લસણ નાખીશું, તમાલપત્ર અને ડુંગળી નાખીશું। ડુંગળી બહુ સરસ મજાની શેકવાની છે। આ શાકના અંદર ડુંગળીને એવું શેકાતે બહુ વાર થાય છે। છોલે તો બધા જ બાફી લેતા હોય છે, પણ આ તમને મારે બતાવું હતું એટલે મેં છોલે પહેલાં બાફી લીધા છે। એક ચમચી હિંગ નાખું છું। એકદમ સરસ મજાની શેકવાની છે, એકદમ ધીમા તાપે। તાપ ફૂલ નહીં રાખવાનું, નહીંતર ડુંગળી બળી જશે આપણી। आ शाकना अंदर मसाला शेकवा ए ज इम्पोर्टન્ટ बात है। एटले एना माटे हूँ तमने एकदम बरोबर शीखाड़ीश कि आवी रीतना मसाला शेको तो तमारी सब्जी सरस मजानी बनशे एम। मित्रों तमे जोई शको छो सरस मजानी आपणी डुंगળી शेकाय छे। हजी आपणे एने लाल करवानी छे। આપણે ઘણીવાર એવું બને છે કે હોટલ જેવું ખાવાનું ઘરે નથી બનતું હોતું, પણ તમે આવી રીતના નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ હોટલ જેવું તમારા ઘરે બનશે। મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી ડુંગળી શેકાઈ ગઈ છે, બહુ સરસ મજાની। હવે આપણે ટામેટું નાખીશું અંદર। ટામેટું પણ મેં જેવું સુધારીને લીધું છે, એકદમ ઝીણું સુધારી ટામેટું લેવાનું। टामेटाने पण बहुत सरस मजानुं शेकवानुं छे। पछी मसाला करीशुं आपणे। मसाला शेकाय छे, बहुत सरस मजानी सुगंध आवे छे। मिनिमम 15 मिनिट जेवुं थाय छे आ शेकाते। मारे 15 मिनिट जेवुं थयुं छे एकदम टामेटुं डुंगળી शेकाते। मित्रों तमे जोई शको छो बहु सरस मजानुं शेकाई गयुं छे। हवे मसाला करी लईशुं आपणे। मीठुं नाखीशुं स्वाद प्रमाणे, हळદર नाखीशुं, 1 चमची मरचुं नाखीशुं, 1 चमची धाणा जीरुं नाखीशुं અને મેં પેલી વાટીને પેસ્ટ રાખી હતી કચરી કાઢીને નાખીશું। આપણે મરચું થોડું ઓછું નાખ્યું છે, કેમ કે ગરમ મસાલા ખાંડીને નાખ્યા છે ને એટલે તીખાશ આવી જાય છે। અને આવી રીતે શેકવાનું છે। ચણાના અંદર બાફામાં થોડું પાણી હોય છે, 2-4 ચમચી એટલું, એટલે સરસ મજાનું ડ્રાય થઈ જાય છે। एकदम सूका मसाला शेकवाना आवा थशे तो सेम होटल जेवुं खावानुं बनशे तमारा घरे। मित्रों तमे जोई शको छो बहु सरस मजाना आपणा मसाला शेकाई गया छे। एकवार मिक्स करी पछी छोला नाखी दईशुं।
આ શાક આપણે ગ્રેવીવાળું નથી કરવાનું, એકદમ ડ્રાય કરવાનું છે. ગ્રેવીવાળું કરો તો ટામેટાની ડુંગળીની બધી ગ્રેવી નાખવામાં આવે છે. આપણા ગુજરાતીના ઘરે ઘણીવાર લીલવણ શાક નહીં હોતું, તો તમે કોઈ મહેમાન આવે તો આવી રીતના બનાવીને આપશો ને તો બહુ જ સારું લાગશે દાળ ભાત જોડે. પાંચ મિનિટ રહેવા દેશું અને સબ્જી તૈયાર થઈ ગઈ છે. હોટલ જેવું બનાવવા માટે કંઈક કમી છે એ પૂરી કરી દઈશું. કસૂરી મેથી નાખવાની છે તો સેમ હોટલ જેવું બનશે. મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે. મિત્રો આની સુગંધ પણ બહુ સરસ મજાની આવે છે. બેસન કરી દઈશું. આપણે તાવડીના અંદર કાઢી લઈશું આપણે છોલા. બહુ જ ફાઇન સબ્જી દેખાય છે. સુગંધ પણ બહુ જ સરસ મજાની આવે છે. આપણા બટર મસાલા તૈયાર થઈ ગયા છે. કંઈક કમી છે એ બી પૂરી કરી દઈશું આપણે. બટર મસાલા સબ્જી છે તો બટર તો હોવું જ જોઈએ. આપણે વઘારમાં પણ નાખ્યું હતું, ગાર્નિશિંગમાં પણ નાખ્યું છે. બહુ જ સરસ મજાની સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય.